રોજ સવારે 10:17 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે લાલાવદર ગામ ખાતે અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીમાં કૂવામાં વ્યક્તિ ડૂબી ગયેલ છે। તેના અનુસંધાને ફાયર ઓફિસર એસવી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી 150 ફૂટ કૂવામાં અંદર ઉતરી 2 કલાકની મહેનત બાદ 3 વ્યક્તિની બોડીને રેસ્ક્યુ કરી સ્થાનિક તાલુકા પોલીસને પ્રાથમિક તપાસ અર્થે સોંપેલ। ત્યારે રેસ્ક્યુ કામગીરી કરનાર ફાયર સ્ટાફ સૌજીભાઈ ડાભી, ભગવતસિંહ ગોહિલ, પ્રવીણભાઈ ચૌહાણ, સાગરભાઈ પુરોહિત, જયદીપભાઈ ઇસોટિયા, યોગેશભાઈ કણસાગરા, ધવલભાઈ ચાવડા આ કામગીરી કરી હતી। ત્યારે મૃતકના નામ મુકેશભાઈ દેવરખિયા, ભૂરીબેન દેવરખિયા, ભાનુબેન દેવરખિયા 3 વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રતિક સાવલિયા, અમરેલી।